નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આપણે કરંટ અફેર્સની ચર્ચા જીએસને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છીએ. ક્લાસ 1-2 ડીવાયએસઓ, એસટીઆઈ, નાયબ મામલતદાર જેવી પરીક્ષાઓ ઉપરાંત બિન સચિવાલય જેવી ક્લાસ 3ની પરીક્ષાઓ માટે પણ આ શ્રેણી અત્યંત ઉપયોગી છે. દર વીકમાં વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર આ શ્રેણી અંતર્ગત 2 લેક્ચર્સ અપલોડ કરવામાં આવી રહ્યા છે. તો આશા રાખીએ છીએ કે આ લેક્ચર્સ મહેનતશીલ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજની શ્રેણી છે એમાં પણ આપણે 10 સવાલોને ધ્યાનમાં લેવાના છે. તો આજની શ્રેણીની શરૂઆત કરીએ એક સરસ મજાના પ્રશ્નથી. ભારતમાં રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ એટલે કે નેશનલ ડોક્ટર્સ ડેની ઉજવણી કયા વર્ષથી શરૂ થઈ છે? આપ સૌ તૈયારી કરતા વિદ્યાર્થીઓ એક વાત જાણતા હશો કે ભારતમાં પ્રતિ વર્ષે 1 જુલાઈને નેશનલ ડોક્ટર્સ ડે તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ. આ પ્રકારની ઉજવણી ભારતમાં વર્ષ 1991થી શરૂ થયેલી છે. એટલે ઓપ્શન જે 4 છે એમાંનો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ થાય કે ભારતમાં 1991થી 1 જુલાઈને આપણે રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ અથવા તો નેશનલ ડોક્ટર ડે તરીકે ઉજવીએ છીએ. દોસ્તો, આ પ્રકારની જે ઉજવણી છે એ કોની સ્મૃતિમાં ઉજવાય છે? તો એનો જવાબ છે ડૉક્ટર બિધાનચંદ્ર રોય. બિધાનચંદ્ર રોય અથવા ગુજરાતીમાં આપણે એને વિધાનચંદ્ર તરીકે પણ ઓળખતા હોઈએ. દોસ્તો, પશ્ચિમ બંગાળની રાજનીતિ સાથે સંકળાયેલા પ્રખર વ્યક્તિત્વ, સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણવિદ, નોંધનીય પ્રખર ડૉક્ટર અને બંગાળની અંદરના સેકન્ડ ચીફ મિનિસ્ટર. તો ડૉક્ટર વિધાનચંદ્ર રોય છે, એમનો જન્મ પણ 1 જુલાઈના દિવસે થયો હતો અને એમનું નિધન પણ 1 જુલાઈના દિવસે થયું હતું. તો એમની સ્મૃતિમાં અને એમણે જે ચિકિત્સા ક્ષેત્રમાં જે ભૂમિકા નિભાવી હતી બધાને ધ્યાનમાં રાખીને આખું ભારત નેશનલ ડોક્ટર ડે એ આમની સ્મૃતિમાં ઉજવતા હોય છે. ઓકે, તો આ આખી બાબત છે. અને 1 જુલાઈને આપણે દર વર્ષે એનડીડી તરીકે ઓળખીએ છીએ, ઉજવીએ છીએ. એનો ઉદ્દેશ છે કે ભારતીય સમાજમાં ચિકિત્સકોની જે ભૂમિકા રહી છે, એમનું જે યોગદાન, એમનું જે બલિદાન, એમનું જે કર્તવ્ય છે એને આપણે આભાર વ્યક્ત કરી રહ્યા છીએ. ઓકે, બીજા કેટલાક ફેક્ટ્સ આપણે ધ્યાનમાં રાખીએ કે વિધાનચંદ્ર રોય છે એમની મતલબ કે બહુ બહુમુખી વ્યક્તિત્વ હોવાની સાથોસાથ ભારત રત્નથી પણ સન્માનિત છે. 1961માં ભારત રત્નથી સન્માનિત થયેલા છે. એમણે બંગાળ અને સમગ્ર ભારતના વિવિધ ક્ષેત્રોમાં મેડિકલ કોલેજની સ્થાપનાઓમાં, દવાખાનાઓની સ્થાપનાઓમાં બહુ વિશેષ ભૂમિકા નિભાવી હતી. સાથોસાથ મહિલાઓને નર્સ તરીકે તબીબ ક્ષેત્રમાં જોડાવા માટે થઈને તાલીમના કેન્દ્રો પણ સ્થાપ્યા હતા. તો એમની આ બધી નોંધનીય ભૂમિકા છે. એટલા માટે થઈને આપણે આ દિવસ છે એમને ડેડિકેટ કરેલો છે. બીજું કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 1962થી દર વર્ષે 1962થી ડૉક્ટર બીસી રોય એવોર્ડની પણ સ્થાપના કરવામાં આવેલી છે. આ એવોર્ડ પ્રતિષ્ઠિત ડૉક્ટરોને સમાજ માટે કરેલી કામગીરી બદલ આ એવોર્ડ એનાયત થતો હોય છે. નોંધવાનું ખાસ છે કે આ પ્રકારનો પહેલો એવોર્ડ 1973માં આપવામાં આવ્યો. પ્રથમ પુરસ્કાર વિજેતા વ્યક્તિ છે ડૉક્ટર સંદીપ મુખર્જી હતા. બીજું કે 1 જુલાઈ 2020 એટલે આ વર્ષે જે આપણે નેશનલ ડોક્ટર ડેની ઉજવણી કરી એની જો પરીક્ષામાં થીમ પૂછાય તો આપણે યાદ રાખવાની છે કે લેસન ધી મોર્ટાલિટી ઓફ COVID-19. કોવિડ મહામારી જે છે એના લીધે ઓછામાં ઓછો મૃત્યુદર આપણી સામે આવે એવી આપણે કોશિશ કરવાની છે. બીજું એક તમારી જાણકારી માટેનું ફેક્ટ છે કે ડૉક્ટર દિવસ ઉજવવાની જે શરૂઆત થઈ, આ પરંપરા ક્યારથી અને ક્યાંથી શરૂઆત થઈ? તો 28 માર્ચ 1933ના રોજ યુરોપીય કન્ટ્રી છે જોર્જિયા. ઓકે, તો જોર્જિયાનું એક શહેર છે વિન્ડર. વિન્ડર શહેરમાં દુનિયાની અંદર સૌપ્રથમ વખત 28 માર્ચ 1933ના રોજ ડૉક્ટર ડેની ઉજવણી થયેલી છે. ઓકે, ત્યારબાદનો આજનો આપણો બીજો પ્રશ્ન જોઈએ દોસ્તો કે ચર્ચામાં રહેતા અથવા તો રહેલા ઓપરેશન સમુદ્ર સેતુનો આરંભ કોણે કર્યો છે? 4 ઓપ્શન છે. ઇન્ડિયન નેવી, પછીનો ઓપ્શન છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઓપ્શન સી છે કે ઇન્ડિયા અને શ્રીલંકાની નૌસેનાએ સંયુક્ત રીતે કર્યો છે, અથવા તો ઓપ્શન ડી છે ભારતીય વાયુ સેના. દોસ્તો, કોવિડ મહામારીને લીધે વૈશ્વિક સ્તર ઉપર લોકડાઉનની પરિસ્થિતિઓ સર્જાણી. માત્ર ભારત નહીં પણ દુનિયાના તમામ મોટાભાગના દેશો અત્યારે આ સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ સ્થિતિમાં ભારતના એ તમામ નાગરિકો કે જે આસપાસના દેશોમાં રોજગાર માટે કે કોઈ વ્યવસાયના ધારાધોરણોથી જોડાયેલા છે, ત્યાં રહીને કામ કરી અને દેશને એ રેમિટન્સ આપી રહ્યા છે, આ પ્રકારના ભારતીય નાગરિકોને પરત લાવવા માટે થઈ અને એક ઓપરેશન અથવા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ઇન્ડિયન નેવી દ્વારા. તો ભારતીય નૌસેના દ્વારા જે આયોજન આ પ્રકારે થયું છે ભારતીય નાગરિકોને પરત ભારત લાવવા માટેનું,
એનું નામ છે ઓપરેશન સમુદ્ર સેતુ. થોડી ડિટેલમાં આપણે વાત કરીએ દોસ્તો. ઓફિશિયલ ઇન્ડિયન નેવીની વેબસાઇટ ઉપરનું આ પિક્ચર છે. ઓકે, હર કામ દેશ કે નામ ઓપરેશન સમુદ્ર સેતુ. તો કોવિડ મહામારી સાથે એનો રિલેશન છે એની આપણે વાત કરી, બરાબર. ભારતીય નૌસેના દ્વારા એનું સંચાલન થયું છે. મે 2020થી ઓપરેશન સમુદ્ર સેતુ છે આરંભ થયું છે. એની શરૂઆત માલદીવથી થઈ છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ભારતના 4 મહત્વપૂર્ણ જહાજો આ આખા અભિયાન સાથે સંકળાયેલા છે. એમાંનું એક જહાજ છે INS જલશ્વ, બીજું છે INS મગર, ત્રીજું છે INS શાર્દુલ અને ચોથું છે INS એરાવત. હવે જો ધ્યાન આપો, INS શાર્દુલ દ્વારા ઈરાનના બંદર અબ્બાસથી ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા. ક્યાં લાવવામાં આવ્યા હતા? પોરબંદરમાં. તો આ મુદ્દો તો પરીક્ષામાં ઉપયોગી થાય જ છે. એની સાથોસાથ આપણે બીજું જોવાનું છે. માની લો પ્રશ્ન પૂછાય બંદર અબ્બાસ ક્યાં આવેલું છે, તો જવાબ આવશે ઈરાનમાં. ઓકે, તો આ આટલી બાબતોને આપણે ધ્યાનમાં રાખશું. ત્યારબાદ આ જ પ્રકારનો એક બીજો પ્રશ્ન આપણે જોવાનો છે, COVID-19 સાથે સંકળાયેલો છે. વંદે ભારત મિશન. તો વંદે ભારત મિશન સાથે સંકળાયેલી જે વિગતો છે એમાંથી તમારે ખરી વિગતો એટલે કે સાચા વિધાનોની ઓળખ કરવાની છે. જેમ આપણે ઓપરેશન સમુદ્ર સેતુ જોયું ને ઇન્ડિયન નેવી સાથે સંકળાયેલું, એવી જ રીતે આ એક વાયુ અથવા તો હવાઈ અભિયાન છે એની આપણે તપાસ કરવાની છે. એના અંગેની થોડીક બાબતોને ધ્યાનમાં લેવાની છે. તો પહેલું સ્ટેટમેન્ટ આપણે જોઈએ તો COVID-19 મહામારી દરમિયાન વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટેનું આ શું છે? હવાઈ અભિયાન છે. આ વિધાન સાચું છે. સેકન્ડ સ્ટેટમેન્ટ આપણે જોઈએ કે આ હવાઈ અભિયાનની અંદર ભારત સરકારની એર ઇન્ડિયા કંપની, ત્યારબાદ બીજી એક હવાઈ કંપની છે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ત્રીજી એક કંપની છે ઇન્ડિગોનો સમાવેશ થાય છે. મતલબ કે આ 3 એરલાઇન્સે સાથે મળીને આ કામ કર્યું છે. તો ધ્યાન આપો, અહીંયા આ બંનેનો સમાવેશ આમાં થાય છે અને આ બંનેનો જ સમાવેશ થાય છે. ઇન્ડિગોનો સમાવેશ થતો નથી. એટલે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે પરનું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે. મતલબ કે આ 4 ઓપ્શનમાંથી આવશે જવાબ માત્ર 1, એટલે કે પહેલું વિધાન સાચું છે. તો આ ઓપરેશન વંદે ભારત મિશન છે એના જ આ બધા દ્રશ્યો આપણી સામે આવે છે. વંદે ભારત મિશન અંતર્ગત મેં તમને કીધું એ મુજબ કે આ બંને એરલાઇન્સ દ્વારા, મતલબ કે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ટોટલ 64 જેટલી ઉડાનો છે એ આયોજિત કરવામાં આવી હતી અને 12 જેટલા દેશોને ટાર્ગેટ કરી અને એમાંથી આશરે 15,000 જેટલા નાગરિકોને ભારત પરત લાવવામાં આવ્યા હતા. દરેક ભારતીય નાગરિકને પરત લાવવામાં નથી આવ્યો, પણ જેમના રોજગારો સમાપ્ત થઈ ગયા, જેમની વિઝાની અવધિ સમાપ્ત થઈ ગઈ છે અથવા એમના કોઈ પરિવારની અંદરના સદસ્ય છે એની ડેથ થઈ ગઈ છે અને એ વ્યક્તિ જો પરત ફરવા માંગતો હોય તો એવા વ્યક્તિઓને અહીંયા આ પ્રકારની સુવિધાનો લાભ મળેલો છે. આ આખું અભિયાન છે એના માટે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી એટલે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સાથે વિદેશ મંત્રાલય અને ઇન્ડિયન એરફોર્સ આ બધાનું પણ સાથે આ આખા અભિયાનમાં જોડાણ થયેલું છે. ઓકે, ત્યારબાદ સ્ક્રીન ઉપર એક મહત્વપૂર્ણ સવાલ છે સ્ટારલિંક પ્રોજેક્ટ બાબતે. સવાલને બરાબર સમજીએ. નીચે આપેલા પૈકી કોના દ્વારા, એટલે કે કઈ સંસ્થા કે કંપની દ્વારા સ્ટારલિંક પ્રોજેક્ટ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ છે. 4 ઓપ્શન છે. ગૂગલ, સેકન્ડ ઓપ્શન છે રશિયા, સી ઓપ્શન છે જાપાન અને દક્ષિણ કોરિયા અને ઓપ્શન ડી છે સ્પેસ એક્સ. આનો સાચો જવાબ છે સ્પેસ એક્સ. તમે જાણો છો કે અમેરિકાનો એક નવો ઉભરી ચૂકેલો એક ઉદ્યોગ સાહસિક છે કે જે પોતે સ્પેસ એક્સ નામની કંપની ચલાવે છે. એનું નામ છે ઇલન મસ્ક અથવા એલોન મસ્ક. એલોન મસ્કની કંપની છે સ્પેસ એક્સ. એનો આ પ્રોજેક્ટ છે સ્ટારલિંક. દોસ્તો, સ્ટારલિંક પ્રોજેક્ટની ડિટેલમાં જઈએ પહેલાં એક ઇમેજ જુઓ તો અહીંયા તમને પૃથ્વીનો સ્ફિયર એટલે કે એક આખો આકાર બતાવવામાં આવ્યો છે અને એની આસપાસમાં તમે જુઓ તો ઘણા બધા નાના મોટા ઉપગ્રહો છે. એનું એક આખું જાળું એટલે કે આખું એક નેટ એનું આખું આપણને જોવા મળે છે. તો સ્ટારલિંક છે એ ઉપગ્રહોની મદદથી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવા માટેનો એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. એલન મસ્ક એવું વિચારે છે, એવું ઈચ્છે છે, એની મહત્વાકાંક્ષા છે, એમ સમજો એનું સપનું છે કે ભાઈ દુનિયાના કોઈ પણ ક્ષેત્રની અંદર ઇન્ટરનેટની સુવિધા છે એ અબાધિત રીતે, વ્યવસ્થિત રીતે પહોંચતી હોવી જોઈએ. પછી દુનિયાનો કોઈ દ્વીપ હોય, ટાપુ હોય, રણ પ્રદેશ હોય, ઊંચા પહાડો હોય, બરાબર, કે સમુદ્રની અંદરની કોઈ ઊંચાઈ હોય, જંગલો હોય, કોઈ ક્ષેત્ર બાકી રહેવું જોઈએ નહીં. એટલે સ્ટારલિંક પ્રોજેક્ટ માટે બીજો એક શબ્દ હું તમને આપું છું, સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોજેક્ટ. એ પણ આને તમે કહી શકો. ટોટલ એલન મસ્કની જે આ કંપની છે સ્પેસ એક્સ,
એની મહત્વાકાંક્ષા છે 42,000 નાના નાના સેટેલાઇટ છે એ પૃથ્વીની નિમ્ન ભૂકક્ષા, એટલે કે આ જે સપાટી છે ને, સપાટીથી 2000 કિલોમીટરની ઊંચાઈ સુધીનું જે અવકાશવાળો વિસ્તાર છે એને લો અર્થ ઓર્બિટ કહેવાય, નિમ્ન ભૂકક્ષા કહેવાય. એમાં એને ટોટલ કેટલા સ્થાપિત કરવા છે? 42,000 જેટલા નાના મોટા સેટેલાઇટ છે એ સ્થાપિત કરવા છે. તો આટલા મુદ્દાઓ મેં તમને કીધા, એના ઉપરથી તમે પ્રિલિમને ધ્યાનમાં રાખજો. સ્ટારલિંક ઉપરથી આપણી મેઇન્સમાં પ્રશ્ન આવી શકે નહીં. ઓકે, તો SpaceX, બીજો શબ્દ યાદ રાખવાનો છે સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોજેક્ટ, એનું નામ છે સ્ટારલિંક. ઓકે, આ બે બાબત આપણે ધ્યાનમાં રાખશું. અને એલન મસ્કની આ કંપની છે એ યાદ રાખશું. 2015થી આ પ્રોજેક્ટ છે એણે કામગીરી કરવાની શરૂ કર્યું છે. અત્યારે હાલમાં એને 12,000 ઉપગ્રહો સ્થાપિત કરવાની અમેરિકી સરકારી મંજૂરી મળી ચૂકી છે. આવનારા સમયમાં એટલે કે 2028 સુધીમાં બીજા 30,000 સેટેલાઇટ સ્થાપિત કરવાનું આયોજન પણ આ કંપની ધરાવે. એટલે મેં તમને કીધું એ મુજબ 30 અને 12નો સરવાળો કરો 42,000 જેટલું થશે. બીજું, એલન મસ્ક છે એ ખરેખર આપણે બધા લોકોએ એમાંથી ઘણી પ્રેરણા લેવા જેવી છે. એ વ્યક્તિ છે એ ટેસ્લા નામની એ ઇલેક્ટ્રિક કાર વિકસાવવાનો પણ પ્રોજેક્ટ અત્યારે હાથમાં લઈને બેઠો છે. અને એ ઇલેક્ટ્રિક કાર જે છે એની એનર્જી સોલર એનર્જીમાંથી મળશે. એનું સપનું એવું છે કે અમેરિકાની બધી ગાડી છે એ પેટ્રોલ ડીઝલ વગરની હોય અને ટોટલી એ ઇલેક્ટ્રિક કાર હોય, સોલર સિસ્ટમ ઉપર આધારિત હોય. તો આ ટેસ્લા કંપની ઉપર પણ એનું કામ ચાલી રહ્યું છે. એની કંપની છે ટેસ્લા. SpaceX અંતર્ગત એનું ફાઇનલ ડેસ્ટિનેશન શું છે? એનું ફાઇનલ ડેસ્ટિનેશન એ છે કે માણસને પૃથ્વીથી બહાર અન્ય કોઈ ગ્રહ ઉપર જીવી શકે એ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન આપવું પડે. બીજી એક ખાસ વાત તમે નોંધો કે અત્યારે SpaceX એક જ એવી કંપની છે કે સંસ્થા છે કે જેની પાસે રીયુઝેબલ લોન્ચ વ્હીકલ છે. દોસ્તો, સેટેલાઇટને જ્યારે લોન્ચ કરવાનો હોય ને ત્યારે આપણે એના માટે સ્પેસ ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે. પૃથ્વી ઉપરથી તેના અવકાશમાં લઈ જઈ શકે એવું એક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. દર વખતે આપણે નવું રોકેટ વાપરવું પડતું હોય, કારણ કે એ રોકેટ જે છે એ બ્લાસ્ટ થઈ જતું હોય, તૂટી જતું હોય. પણ આ ભાઈ એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યો છે કે આપણે એક એવું રોકેટ બનાવીએ કે જે વારંવાર વાપરી શકાય, મતલબ એ રીયુઝેબલ હોય. તો અત્યારે ફાલ્કન નામનું એણે રીયુઝેબલ રોકેટ વિકસાવવાની પણ કવાયત હાથ ધરી છે અને એના પણ એને સફળ પરિણામો હાથ લાગ્યા છે. ભવિષ્યની અંદર આ કંપની સૌથી સસ્તું સ્પેસ ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડશે. આપણને નહીં પણ આપણી આવનારી પેઢીના જે લોકો હશે, આપણા સંતાનોને એની આગળની પેઢી, એ લોકો માટે SpaceX ઘણું નજીકનું નામ હશે. ઓકે, વધ્યા આપણે આગળ. અહીંયા મેં જે તમને વાત કરી એ બધા મુદ્દાઓ છે. કરંટમાં કેમ છે આ પ્રોજેક્ટ, તો એની પણ થોડીક ચર્ચા કરું. મે 2019માં આણે એક સાથે 60 સેટેલાઇટ, જેવું ક્લસ્ટર હમણાં આપણે જોયું, ક્લસ્ટર એટલે ઝુમખું, બરાબર, તો એના અંતર્ગત 60 સેટેલાઇટને લોન્ચ કર્યા હતા. એટલા માટે આપણે ધ્યાનમાં રાખવાનું થાય છે. ત્યારબાદ બીજો એક મહત્વપૂર્ણ સવાલ આપણે જોઈએ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કહ્યું કે દરેક લેક્ચરની અંદર આપણે ભારતના અન્ય દેશો સાથે ચાલી રહેલા મહત્વપૂર્ણ યુદ્ધ અભ્યાસોને ધ્યાનમાં લેવાના છે. અગાઉ આપણે ફ્રાન્સ સાથે સંકળાયેલા 3 યુદ્ધ અભ્યાસને ધ્યાનમાં લીધા. આજ આપણે આ લેક્ચરની અંદર બીજા કેટલાક મહત્વપૂર્ણ યુદ્ધ અભ્યાસને પણ ધ્યાને લઈએ છીએ. સંયુક્ત યુદ્ધ અભ્યાસો પૈકી કયા યુદ્ધ અભ્યાસો ઇન્ડિયા અને USA, ભારત અને અમેરિકા વચ્ચે આયોજિત થયેલા છે? 4 છે અને એમાંથી પાછો આપણે સાચો ઓપ્શન શોધવાનો છે. એક છે કે એક્સરસાઇઝ બ્લુ ફ્લેગ, બીજું આપણને યુદ્ધ અભ્યાસનું નામ છે વજ્ર પ્રહાર, પછી છે યુદ્ધ અભ્યાસ, નામ જ છે, સમજો, યુદ્ધ અભ્યાસ નામ જ છે, બરાબર, અને ચોથું છે ટાઈગર ટ્રાયમ્ફ. તમને ખ્યાલ હોય તો 8મા લેક્ચરમાં ટાઈગર ટ્રાયમ્ફ વિશે પણ મેં તમને એક સવાલ કરાવેલો, એટલે જુઓ ટાઈગર ટ્રાયમ્ફ તો આવશે જ તે. આનો સાચો જવાબ છે એ છે 2, 3 અને 4. મતલબ વજ્ર પ્રહાર ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે થાય છે તો કે યસ. યુદ્ધ અભ્યાસ નામની કવાયત થાય છે તો કે હા. અને ટાઈગર ટ્રાયમ્ફ વિશે પણ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, એ પણ થાય છે. તો આપણે થોડી ડિટેલમાં જોઈએ. પહેલો મુદ્દો આપણે જોઈએ વજ્ર પ્રહારનો. તો દોસ્તો, ભારત અને અમેરિકા બંનેની જે સ્પેશિયલ ફોર્સ હોય, વિશેષ ટુકડી દળ, એ બંને વચ્ચેની આ એક સંયુક્ત તાલીમ કવાયત છે. જીપીએસસી પ્રિલિમમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું આ શબ્દ વજ્ર પ્રહારના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનું, સ્પેશિયલ ફોર્સિસ વચ્ચેની કવાયત. ક્યારે આયોજિત થાય છે? દર વર્ષે, મતલબ એન્યુઅલ એક્સરસાઇઝ છે. બીજું, કરંટમાં રહેવા પાછળનું કારણ તો કે ભાઈ ઓક્ટોબર 2019માં આ જે વજ્ર પ્રહાર છે, ઓકે, વજ્ર પ્રહારની 10મી કવાયત છે એ અમેરિકાના સિએટલ ખાતે આયોજિત થઈ હતી, એટલા માટે આ વસ્તુ ચર્ચામાં છે. ઓકે, ચલો બીજું આપણે જોઈએ એ છે યુદ્ધ અભ્યાસ નામની કવાયત. તો યુદ્ધ અભ્યાસ નામની કવાયત છે એ ભારત અને અમેરિકા વચ્ચે સ્પેશિયલી આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી છે.
આ પ્રકારની કવાયત વર્ષ 2004થી શરૂ થઈ છે અને એ પણ દર વર્ષે આયોજિત થતી હોય છે. અગેન આપણે જોઈએ કરંટમાં શા માટે ચર્ચામાં, તો કરંટની અંદર એટલા માટે ચર્ચામાં કે સપ્ટેમ્બર 2019માં અમેરિકાના વોશિંગ્ટન ખાતે યુદ્ધ અભ્યાસ નામની કવાયત આયોજિત થઈ હતી. તો આ બંનેને આપણે ધ્યાનમાં લીધા. આગળના જે 8મા લેક્ચરમાં મેં તમને ટાઈગર ટ્રાયમ્ફ વિશે વાત કરી હતી. અગેન આપણે આને રિપીટ કરી લઈએ છીએ, પરીક્ષામાં આનું ખાસ વિશેષ મહત્વ છે. તો આ એક ટ્રાય સર્વિસ મિલિટરી એક્સરસાઇઝ છે. મતલબ આ પહેલી વાર ભારત અને અમેરિકા એક જ યુદ્ધ અભ્યાસની અંદર અથવા તો એક જ કવાયતમાં આર્મીને પણ જોડે છે, નેવીને પણ જોડે છે અને એરફોર્સને પણ જોડે છે. તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને કાકીનાડા ખાતે આ પ્રકારનું પહેલું કવાયત 2019માં આયોજિત થયું. તેનો ઉદ્દેશ શું હતો? હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ, HADR ટાઈપનો આ યુદ્ધ અભ્યાસ છે. ઓકે, બીજો એક યુદ્ધ અભ્યાસ પણ હું તમને સાથોસાથ જોડી દઉં છું, એ છે રેડ ફ્લેગ. દોસ્તો, રેડ ફ્લેગ છે ને એ અમેરિકી એરફોર્સની નિયમિત રીતે થતી કવાયત છે. ખાસ ધ્યાનથી સમજજો. રેડ ફ્લેગ એ અમેરિકી એરફોર્સની નિયમિત રીતે થતી યુદ્ધ કવાયત છે. વર્ષમાં ઘણી બધી વખત થાય, 5-6 વખત પણ થાય છે. ઓકે, આ જે આખું આયોજન છે એ ઘણા વર્ષોથી આયોજિત થયું છે. 1975થી આયોજિત થયું છે. ભારત દર વખતે રેડ ફ્લેગમાં ભાગ લેતું નથી, આ યાદ રાખવાનું. મતલબ કે આ કવાયત છે અમેરિકા અને ભારત વચ્ચે નિયમિત રીતે આયોજિત થતી નથી. ઓકે, હવે જુઓ, ભારતને અત્યાર સુધીમાં 2008માં અને 2016માં એમ 2 વખત રેડ ફ્લેગની અંદર આપણને આમંત્રણ મળેલું છે. મતલબ રેગ્યુલરલી આપણું આમંત્રણ નથી. બીજું, ઇન્ડિયા અને અમેરિકા બેનું જ નથી, આમાં ઘણા બધા દેશોની એરફોર્સને આમંત્રિત કરવામાં આવે છે. રિસેન્ટલી 2020માં એટલે આ ચાલુ વર્ષે 3 થી 16 માર્ચ દરમિયાન જે આયોજન થયું હતું એમાં ભારતે ભાગ લીધો ન હતો. તો એને પણ તમારે ધ્યાનમાં રાખવાનું. આવી બીજી એક એક્સરસાઇઝ છે, એનું નામ છે બ્લુ ફ્લેગ. બ્લુ ફ્લેગ એ પણ એક એરફોર્સની કવાયત છે અને આ કવાયત જે છે એ ઇઝરાયલ દ્વારા આયોજિત થાય છે. મતલબ બ્લુ ફ્લેગ એક્સરસાઇઝ, એરફોર્સ એક્સરસાઇઝ કયા દેશ દ્વારા આયોજિત થાય છે? ઇઝરાયલ સાથે. ઇન્ડિયા ઇઝરાયલની આ કવાયતમાં ક્યારેક ભાગ લે છે પણ રેગ્યુલરલી ભાગ લેતું નથી. આ બાબત આપણે ધ્યાનમાં રાખવાનું. બરાબર. જો ભારતે 2017ની અંદર ભાગ લીધો હતો, ઓકે, પણ નવેમ્બર 19ની અંદર જે આયોજિત થયું એમાં ભારતે બ્લુ ફ્લેગમાં ભાગ લીધો નથી. આટલા મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખશો. બીજી જે કંઈ વિગતો છે એ સ્ક્રીન છે અને તમે પોઝ કરીને નોંધી શકો છો. બીજું ખૂબ જ મહત્વપૂર્ણ એક કવાયત આપણે લઈએ, એ છે માલાબાર નેવલ એક્સરસાઇઝ, નૌસેના માટેની માલાબાર કવાયત. ઓકે દોસ્તો, માલાબાર કવાયત છે એ અમેરિકા અને ભારત વચ્ચે સંયુક્ત રીતે 1990ના દાયકાના આરંભથી શરૂ થયેલી કવાયત છે. આગળ જતાં આ કવાયતની અંદર જાપાન પણ સામેલ થયું. એટલે અત્યારે ટોટલ 3 દેશો માલાબાર કવાયત સાથે સંકળાયેલા છે. કેટલાક ફેક્ટ્સ આપણે જોઈએ. પહેલાં, માલાબાર કવાયતનો મૂળ ઉદ્દેશ એ છે કે દક્ષિણ ચીન સાગરમાં અને હિન્દ મહાસાગરના વિસ્તારમાં ભારત અને અમેરિકા સાથે મળીને ચીનને કાઉન્ટર કરવાની કોશિશ કરે છે. અને આ પ્રક્રિયામાં અત્યારે કોણ સાથે જોડાઈ ગયું છે? જાપાન પણ જોડાઈ ગયું. એટલે જ્યારે માલાબાર કવાયતનું આયોજન થાય એટલે ચીન છે ને એ તરત જ આ બાબતનો શું કરશે? વિરોધ કરશે. તો નોંધનીય મુદ્દાઓ: 3 પરમેનન્ટ કન્ટ્રીઝ, ભારત, અમેરિકા અને જાપાન. ઓકે, આ કવાયતનો આરંભ ભારત અને અમેરિકા વચ્ચે થયો હતો. મતલબ જાપાન શરૂઆતથી નથી. એટલે આ દ્વિપક્ષીય સ્વરૂપે શરૂ થઈ હતી 2 દેશ દ્વારા. શરૂઆતનું વર્ષ યાદ રાખો 1992. જાપાનનો સમાવેશ એમાં થયો 2015માં. પણ આગળ જતાં એટલે 1992થી જે શરૂ થયું ત્યારબાદ ભારતે શું કર્યું? 1998માં પોતાનો બીજો પરમાણુ ધડાકો કર્યો હતો, ઓપરેશન શક્તિ. ઓકે, અને એના પરિણામે શું થયું? અમેરિકાએ ભારત સાથેના જે સંબંધો છે ને એમાં બદલાવ લાવ્યા. ત્યારે આ આખી પ્રક્રિયા બંધ કરી. પણ તમે જાણો છો કે સપ્ટેમ્બર 11, 2001 જે 9/11નો હુમલો તરીકે ઓળખાય અમેરિકામાં, ત્યારબાદ અમેરિકાએ ફરીથી એશિયાની અંદર પોતાના સિક્યુરિટી પાર્ટનર્સ શોધવાની કામગીરી હાથ ધરી. એટલે 2001 બાદ ફરીથી 2002થી વાર્ષિક ધોરણે ફરીથી આ જે માલાબાર કવાયત છે આરંભ થયો હતો. ઓકે, અને કરંટમાં રહેવા પાછળનું કારણ સપ્ટેમ્બર 2019માં જાપાનની અંદર માલાબારની 23મી એક્સરસાઇઝ આયોજિત થઈ હતી. તો અત્યારે આ જે ક્વેશ્ચન આપણે હેન્ડલ કર્યો ને એમાં આપણે વજ્ર પ્રહારને ધ્યાનમાં લીધું, યુદ્ધ અભ્યાસને ધ્યાનમાં લીધું, ટાઈગર ટ્રાયમ્ફને લીધું, રેડ ફ્લેગ, બ્લુ ફ્લેગ અને અંતે આપણે માલાબારને લીધું. મતલબ એક જ ક્વેશ્ચનમાં આપણે 6 મિલિટરી એક્સરસાઇઝને ધ્યાનમાં લીધું છે. ત્યારબાદ બહુ સરસ મજાનો ભૌગોલિક લોકેશન વાઇઝ એક ક્વેશ્ચન આપણે જોઈએ
નીચે પૈકી કયા દેશમાં એક નવો તેલ ભંડાર આપણને મળી આવ્યો છે? એનું નામ છે ખુજેસ્તાનની શોધ થઈ. ભારતમાં નથી થઈ એટલે ઓપ્શનમાં ભારત છે પણ નહીં. ઓપ્શન છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન અને ઈરાક. ઈરાન આનો સાચો જવાબ છે. 2015થી ઈરાન ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિબંધો લાગી રહ્યા છે. ઈરાનની ન્યુક્લિયર ડીલનો જે આખો મસલો ફેલ ગયો એટલે P5 કન્ટ્રીઝ મતલબ વિશ્વની 5 મહાસત્તાઓ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન, એની સાથે ઈરાનની જે બેઠક હતી P5+1 તરીકે ઓળખાતી. એટલે P5+1માં કયા કયા દેશોનો સમાવેશ થાય તો પણ મેં તમને કીધા 5 અને ઈરાનને યાદ રાખવાના. તો ન્યુક્લિયર ડીલના લીધે શું થયું? ઈરાન બિચારું અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એકલું અટલું પડી ગયું. એનર્જીના ઘણા બધા દરવાજા એના માટે બંધ થયા એટલે એને શોધની શું થઈ? જરૂરિયાત ઊભી થઈ અને એ રીતે ખુજેસ્તાન જે પ્રાંત હતો જ તે એની નીચે 50 બિલિયન બેરલ જેટલો તેલનો જથ્થો એને મળી આવ્યો. એટલે ઈરાન છે એ રાજીને રેડ થઈ ગયો. આપણે જોઈએ તો ઈરાન છે એનો આ દક્ષિણ પશ્ચિમ ક્ષેત્ર છે, એની અંદર આ વિસ્તાર છે ખુજેસ્તાનનો અને અહીંયા પર્શિયન ગલ્ફના આસપાસના વિસ્તારમાં આ જે રેડ ડાર્ક કલર છે ઓકે એ આખા વિસ્તારની અંદર શું આપણને જોવા મળ્યું? તો એક ખુજેસ્તાનની અંદર તેલનો ભંડાર જોવા મળ્યો. તો ખુજેસ્તાન ઈરાનમાં એવું આપણે યાદ રાખવાનું. નવું શોધાયેલું જે ક્ષેત્ર છે એની અંદર જોવા મળે 2400 વર્ગ કિલોમીટર સુધી એક ક્ષેત્ર તેલથી ભરેલું છે એવું જોવા મળે. અંદાજ એવો છે કે 50 બિલિયન બેરલથી વધુ કાચું તેલ એ વિસ્તારમાં હશે એવો અંદાજ છે. હવે તમને પરીક્ષામાં કદાચ પૂછી પણ નાખે એટલે નોંધી લેજો તમે કે એક બેરલનો મતલબ શું થાય? એક બેરલ એટલે ઇન્ડિયાની અંદર જે માનકો વપરાય છે મુજબ 158.987 લીટર થશે. બીજું, ઈરાનનું સૌથી મોટું તેલ ક્ષેત્ર છે ને એનું નામ છે અહવાઝ. કદાચ આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. અહવાઝ આ રીતે કરંટની અંદર હતું એટલા માટે. ઓકે, હવે જો આ ક્વેશ્ચનની સાથે છે ને હું તમને બીજા 1-2 મુદ્દાઓ જોડી દઉં, કદાચ એ તમને પરીક્ષામાં કામ લાગી જાય. પેટ્રોલિયમ ઓઇલની આપણે વાત કરીએ તો દુનિયાના ટોપ 10 દેશો ઓઇલ રિઝર્વ કન્ટ્રીઝ વિશે વાત કરીએ. દુનિયાના 10 એવા દેશો કે જેની અંદર પેટ્રોલિયમનો જથ્થો જે છે ને એના આધારે એને ક્રમ મળે છે. તો દુનિયામાં યાદ રાખો સૌથી વધુ પેટ્રોલિયમ ક્યાં આવેલું છે? વેનેઝુએલામાં. બ્રાઝિલનો પાડોશી દેશ. અંદાજ છે કે ત્યાં 300 બિલિયન બેરલ જેટલું કાચું તેલ આવેલું છે. ત્યારબાદ સાઉદી અરબ છે, કેનેડા છે, ઈરાન અને ઈરાક. આ ટોપ 5 છે. બાકીના તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. મતલબ ઈરાન તેલનો જથ્થો ધરાવવાની દ્રષ્ટિએ કેટલામાં ક્રમે છે? 4થા ક્રમે છે. ઓકે, બીજી એક ખાસ વાત, ચલો આ તો એવા દેશ છે જેની પાસે તેલ ભરેલું છે એની સપાટીની નીચે, પણ ઓઇલ પ્રોડ્યુસર તેલનું ઉત્પાદન કરતા હોય ને એવા 2019ના આંકડા શોધી કાઢ્યા છે આપણે. તો ધ્યાન આપો, અમેરિકા દુનિયાનું સૌથી મોટું તેલ ઉત્પાદક છે. આ ખાસ ધ્યાન રાખજો. ભલે ટોપ 10માં એનું નામ નથી તેલ હોવાની દ્રષ્ટિએ, પણ દુનિયાનું એ 19% તેલ છે અત્યારે ઉત્પાદિત કરે છે. ત્યારબાદ છે સાઉદી અરબ, રશિયા, કેનેડા અને ચીન. આ ટોપ 5 તેલના ઉત્પાદક દેશ છે. કહેવાનો મતલબ આખી વાતનો તમે સમજો, કુદરતી સંસાધનો તમારી પાસે છે આ બધા દેશો પાસે, પણ જો તમે એનો પૂરો વ્યવસ્થિત રીતે ઉપયોગ નહીં કરો, ઉત્ખનિત નહીં કરો તો તમે તમારી પરિસ્થિતિઓ બદલી શકશો નહીં. મારો કહેવાનો મતલબ સમજો કે તૈયારી કરો છો ને તો તમારી પાસે ઘણો બધો સમય છે. એ તમારી કાચી મૂડી કાચું તેલ છે એનું ઉત્ખનન કરો. આ બધા દેશ જુઓ કે નથી એની પાસે જથ્થો, છતાંય તે શું છે? ઉત્પાદકતાની દ્રષ્ટિએ વધારે છે. મતલબ જેટલું છે ને એમાંથી મેક્સિમમ એ શું કરે છે? મેળવે છે. તો આને કહેશું આપણે એફિશિયન્સી. બી એફિશિયન્ટ કોઈ પણ કાર્યની અંદર આગળ વધવા માટે થઈને. ત્યારબાદ જેમ તેલની વાત કરીએ એમ તમને જીએસનો બીજો મુદ્દો પણ લઈ દઉં છું, નેચરલ ગેસ. કુદરતી વાયુના જે રિઝર્વ્સ છે તો ધ્યાન આપો, દુનિયાની અંદર કુદરતી વાયુ સૌથી વધુ ક્યાં આવેલો છે? રશિયામાં. ટોટલ આખી દુનિયાનું આશરે 25% ગેસ ક્યાં આવેલો છે? રશિયામાં. ઈરાન છે એ કુદરતી ગેસની દ્રષ્ટિએ બીજા નંબર ઉપર આવે છે. ત્યારબાદ કતાર છે, તુર્કમેનિસ્તાન, USA, આ બધા દેશ છે એની લિસ્ટ તમારે યાદ રાખવાની. ટોપ 5 હંમેશા યાદ રાખવા જોઈએ. ઓકે, બીજું, નેચરલ ગેસના ઉત્પાદક દેશોમાં પણ જુઓ પહેલા નંબરે અમેરિકા. એટલે તેલ અને કુદરતી વાયુ બંનેના ઉત્પાદનમાં અમેરિકા કેવું છે? પહેલા સ્થાન. બીજું રશિયા સેકન્ડ, થર્ડ ઈરાન, ચોથું કતાર, કેનેડા અને છઠ્ઠું ચાઇના. બીજી એક ખાસ તમારે વાત નોંધવાની છે, રશિયાની એક કંપની છે ગાઝપ્રોમ. દુનિયાની અંદર સૌથી વધુ કુદરતી ગેસનું ઉત્ખનન કરે એટલે કે ઉત્પાદન કરે એ કંપનીનું નામ શું છે?
ગાઝપ્રોમ. અને ગાઝપ્રોમ કયા દેશની કંપની છે? રશિયાની છે. એટલે આ પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચલો ત્યારબાદનો બીજો એક કરંટમાં રહેલો સવાલ છે, ક્વેશ્ચન નંબર 7. દેશની પ્રથમ પ્લાઝમા બેંકની સ્થાપના દિલ્હી ખાતે કઈ મેડિકલ સંસ્થામાં કરવામાં આવી? જો આ 4 ઓપ્શન છે ને, 4 સંસ્થાઓ દિલ્હી ખાતે કાર્યરત છે. આપણે અહીંયા જોવાનું છે પ્લાઝમા શું છે, એના વિશે પણ આપણે વાત કરશું, અને કોવિડ-19માં પ્લાઝમા થેરાપીની શું ભૂમિકા છે એના ઉપર પણ આપણે વાત કરશું. તો પહેલા ફેક્ટ આપણે ચેક કરીએ કે દેશની સૌપ્રથમ પ્લાઝમા એટલે રુધિર રસ, ગુજરાતીમાં આપણે એને રુધિર રસ કહેતા હોય. પ્લાઝમા બેંકની સ્થાપના કઈ સંસ્થા ખાતે થઈ? ઓપ્શન બી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બાયલરી સાયન્સીસ, એટલે કે ILBS. બાકીની 3 સંસ્થા પણ દિલ્હીની જ છે. તમારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની. તો દોસ્તો, કોવિડ-19 મહામારીમાં કોરોનાને હરાવી શકે એવો કોઈ ચોક્કસ ઉપચાર, કોઈ રસી, કોઈ દવા હજુ સુધી સફળ થઈને સાબિત થઈ નથી. એટલા માટે થઈ અને આપણી પાસે જૂના ઉપચારો છે ને એનો સહારો છે. અમેરિકા અને અન્ય દેશો પણ માની રહ્યા છે કે ભાઈ આપણે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન આપણે કરીએ, પ્લાઝમાનું ટ્રાન્સફ્યુઝન કરવાથી જે દર્દી છે એને થોડી રાહત મળશે. તો આખી વાત સમજો. પ્લાઝમા રુધિર રસ છે. આપણા શરીરનું જે બ્લડ હોય છે ને, માનો કે આ આપણા શરીરનું ટોટલ બ્લડનું એક સેમ્પલ લીધું છે. આ બ્લડના ટોટલ સેમ્પલમાં આજે આપણને પીળાશ રંગનો જે પદાર્થ દેખાય છે, સ્નિગ્ધ ચીકણો પ્રવાહી પદાર્થ દેખાય, એને આપણે કહીશું પ્લાઝમા. ગુજરાતીમાં એને રુધિર રસ કહેવાય. ઓકે, તો એ બ્લડનો કેટલા ટકા હિસ્સો હોય છે? 55% હિસ્સો એ ધરાવતો હોય. એની અંદર શું હોય તો કે મહત્વના પ્રોટીન હોય છે. તો જે દર્દી પોતે કોવિડ-19નો શિકાર બન્યો, મતલબ કોરોનાની અસર એને થઈ, પછી શું થશે કે એ કોરોનાની અસરમાંથી જે તે રીતે ઉપચાર દ્વારા એ બહાર નીકળ્યો, મતલબ કોરોનાને એણે માત આપી. તો હવે એ જે વ્યક્તિ છે ને એના શરીરની અંદર, એના બ્લડમાં એનું જે પ્લાઝમા છે ને એમાં એવા પ્રોટીન એટલે કે એન્ટીબોડી ડેવલપ થઈ ચૂક્યા છે કે જે કોરોનાને શું કરે છે? હરાવી શકવા માટે સક્ષમ છે. ઓકે, તો હવે શું થશે? હવે જે કોરોનાને હરાવ્યો એના પ્લાઝમાનો ઉપયોગ, એના બ્લડમાંથી પ્લાઝમાનો ઉપયોગ કરી અને અન્ય સંક્રમિત દર્દીઓના શરીરમાં જે પ્લાઝમા છે એ આપણે ટ્રાન્સફ્યુઝ કરીએ, એટલે કે એની અંદર એના શરીરમાં આપણે દાખલ કરીએ, એની પદ્ધતિ હોય એ મુજબ. તો એ જે દર્દી છે ને એને કોરોનાને હરાવવામાં શું થશે? સરળતા મળશે. આ આખી જે બાબત છે એને આપણે શું કહેશું? પ્લાઝમા થેરાપી કહેશું અથવા પ્લાઝમા ટ્રાન્સફ્યુઝિંગ કહેશું. ઓકે, તો હવે ખાસ ધ્યાન આપો. બ્લડનો આશરે 55% હિસ્સો શું હોય? રુધિર રસ, અંગ્રેજીમાં પ્લાઝમા કહેવાય. એની અંદર શું હોય? પ્રોટીન હોય. તો હવે આપણે આખી વાતને સમજીએ. તમને વર્ગ 3માં પૂછાય તો એ આછાળ પીળા રંગનું સ્નિગ્ધ ચીકણું પ્રવાહી હોય, બરાબર. એમાં 90 થી 92% પાણી હોય અને 6 થી 8% શું હોય? પ્રોટીન હોય. તો હવે જુઓ, પ્લાઝમાની અંદર જે મુખ્ય પ્રોટીન છે ને એ 3 ટાઈપના આપણને જોવા મળે છે. એક છે ફાઇબ્રિનોજન, જે શું કરે છે? રુધિરના ગંઠાઈ જવા અથવા જામી જવા માટે જરૂરી. તમને કોઈ જગ્યાએ વાગતું હોય, વાગવાથી જે રક્ત બહાર નીકળે તો એ રક્તની અંદરનું જે રુધિર રસની અંદર ફાઇબ્રિનોજન હોય ને એ જેવો સપાટી ઉપર આવે, હવાનો ઓક્સિજન એની સાથે પ્રક્રિયા કરે એટલે ત્યાં એકદમ ગઠ્ઠા જેવું થઈ જશે અથવા તો કાળાશ રંગ પડતું થઈ, એટલે લોહી આવતું બહાર નીકળતું બંધ થઈ જશે, બરાબર. તો એના માટે જવાબદાર કોણ છે? ફાઇબ્રિનોજન. પછી જુઓ, આ બહુ મહત્વની વાત આપણે ધ્યાનમાં લેવાની છે. આનું અહીંયા કામ છે ગ્લોબ્યુલિન્સ. તો એ શું કરશે? શરીરના પ્રતિકારક તંત્ર સાથે, રોગ પ્રતિકારક શક્તિ સાથે આ સંકળાયેલું પ્રોટીન છે જેની આપણે આ કોવિડ-19માં જરૂર પડશે. અને પછી છે આલ્બ્યુમિન્સ કે જે આશ્રુતિ નિયમન માટે જરૂરી છે. શરીરની અંદર માનો કે રુધિર રસમાં પ્રોટીન વધી જાય તો એ પ્રોટીનને બહાર કાઢવું અથવા ઘટી જાય એ સમયે બહારથી પાણીની જરૂર પડે તો એ મેળવવું, એ આખી પ્રક્રિયાને શું કહેશું? આશ્રુતિ નિયમન. તો આશ્રુતિ નિયમન માટે આલ્બ્યુમિન્સ જવાબદાર છે. જુઓ, અહીંયા આ જે ભાઈ સૂતા છે એ દર્દી છે. આ દર્દી આપણે આશા રાખીએ કે કોવિડ-19માંથી બહાર નીકળી ગયા છે. કોવિડ-19માંથી બહાર નીકળી ગયા બાદ 14 દિવસ બાદ એ શું કરશે? પ્લાઝમા ડોનેટ કરશે. તો જો એના શરીરમાંથી બધું રક્ત આપણે લઈ લેવાનું નથી. અહીંયા જો પ્લાઝમાની કોથળી દેખાય છે તો એના શરીરમાંથી જે રક્ત છે એ આ મશીન મારફત એમાંથી પ્લાઝમા અલગ થશે, બાકીનું રક્ત ફરીથી પાછું એના શરીરમાં આવી જશે. આ પ્લાઝમાનો ઉપયોગ ક્યાં કરશું? તો જુઓ, આ કોવિડનો એક પેશન્ટ બતાવવામાં આવ્યો છે. આ રિકવર્ડ પેશન્ટ છે જે આ ભાઈ આપણને જોવા મળ્યા. આ રિકવર્ડ પેશન્ટ છે ને એમાંથી આપણે શું લીધું? પ્લાઝમા.
અને શું કર્યું તો કે ભાઈ ઓલો જે COVID-19થી સંક્રમિત છે એ વ્યક્તિના શરીરમાં આપણે ટ્રાન્સફ્યુઝ કર્યું. ઓકે, એનાથી શું થશે? જો ધીમે ધીમે એની રિકવરી આપણને અહીંયા બતાવી સિમ્બોલિકલી. તો આ આખી જે થેરાપી છે એને શું કહીશું? પ્લાઝમા થેરાપી. મેઇન્સવાળાએ તે ખાસ ધ્યાન રાખો, તમને પ્રિલિમમાં ઇન્ટરવ્યુમાં પૂછી શકાય પ્લાઝમા થેરાપી ઉપર, અને મેઇન્સની અંદર જવાબ લખવામાં પણ આપી દેવામાં આવશે આ પ્રકારનું. બીજું, જે વ્યક્તિ રિકવર્ડ થયેલો છે એ નિરોગી હોવો જોઈએ, મતલબ એને અગાઉ કોઈ હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એવી કોઈ બીમારી હોવી જોઈએ નહીં. બીજું, મહિલાના કેસની અંદર એ મહિલા ક્યારેય પ્રેગ્નન્ટ થયેલી હોવી જોઈએ નહીં, તો જ તમે એનો પ્લાઝમા છે લઈ શકતા હો છો. ઓકે, તો આ આખો બાબત ધ્યાનમાં રાખવાનું. બીજું, રુધિર રસ પ્લાઝમા છે ને એની અંદર કેટલાક ખનિજ આયનો પણ હોય, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, હાઇડ્રોકાર્બોનેટ છે, કેલ્શિયમ, ક્લોરિન વગેરે આ પ્રકારના એની અંદર ખનિજ આયનો પણ હોય. તો ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો પ્લાઝમા રુધિર રસ. એના માટેની ભારતની પહેલી બેંક ક્યાં સ્થપાણી? દિલ્હી ખાતે. ઓકે, વધ્યા આગળ. ત્યારબાદનો એક મહત્વપૂર્ણ સવાલ, રાષ્ટ્રીય પ્રેસ દિવસ, નેશનલ પ્રેસ ડેની ઉજવણી ક્યારે થાય છે? 4 ઓપ્શન છે, 12 નવેમ્બર, 16 નવેમ્બર, 18 ડિસેમ્બર અને 24 ડિસેમ્બર. જવાબ છે 16 નવેમ્બર. દોસ્તો, નેશનલ પ્રેસ ડેની ઉજવણી શા માટે થાય છે? તો પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ 16 નવેમ્બર 1966ના દિવસથી કામગીરી શરૂ કરી હતી. જો એની સ્થાપનાની વાત નથી કરતો, એની કામગીરી શરૂ થઈ હતી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની. એટલા માટે થઈને એની સ્મૃતિમાં આપણે શું કરીએ છીએ? નેશનલ પ્રેસ ડેની ઉજવણી 16 નવેમ્બરના દિવસે કરીએ છીએ. બરાબર. તો અહીંયા જે વાત કરી એ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના 4 જુલાઈ 1966ના રોજ થઈ હતી અને કામગીરી કરવાની શરૂઆત 16 નવેમ્બર 1966ના રોજ થઈ હતી. ભારતીય પ્રેસ પરિષદ અથવા પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક કાનૂન દ્વારા સ્થપાયેલી સંસ્થા છે, એટલે કે સ્ટેચ્યુટરી બોડી છે, અર્ધન્યાયિક એટલે કે ક્વાસી જ્યુડિશરી સંસ્થા છે. એનું મૂળ કામ એ છે કે દેશની અંદર પ્રેસની સ્વતંત્રતા છે એ જળવાયેલી હોવી જોઈએ. પત્રકારત્વના જે માનવીય મૂલ્યો ધરાવતા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો જળવાયેલા હોવા જોઈએ. અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમયાંતરે પ્રેસ ગાઈડ પણ બહાર પાડતી હોય છે. ઓકે, સાથોસાથ પ્રેસની કામગીરી એ પણ છે કે નાગરિકોના અધિકારો અને ફરજો પ્રત્યે યોગ્ય ભાવના અને રાષ્ટ્રવાદ જાગૃત થાય, એ પણ એની કામગીરી છે. તો પ્રેસ કાઉન્સિલ આ બધા જ મુદ્દાઓ, પ્રેસના જેટલા પણ ઘટકો છે દેશમાં કામ કરે એ બધા જાળવે છે, એ માનકોને ફોલો કરે છે, એ અંગેની કામગીરી નિભાવે છે. બીજું, આ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એનું સ્ટ્રક્ચર જોઈએ તો એમાં એક અધ્યક્ષ હોય છે. આ અધ્યક્ષ જનરલી સુપ્રીમ કોર્ટના સેવા નિવૃત્ત ન્યાયાધીશ છે એને બનાવવામાં આવે છે. જેમ કે વર્તમાન સમયમાં CK પ્રસાદ, ચંદ્રમૌલી કુમાર પ્રસાદ છે એ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વર્તમાન અધ્યક્ષ છે, અને એની સાથે અન્ય આ ક્ષેત્ર સાથે સંકળાયેલા 28 વિદ્વાન સદસ્યોનો સમાવેશ થાય છે. બીજું એક ખાસ નોંધવાનું છે, દેશમાં પત્રકાર ક્ષેત્રે ઉમદા પ્રદર્શન જેણે આપ્યું હોય, પ્રભાવી કામગીરી કરી હોય એવા વ્યક્તિઓને પ્રેસ નેશનલ પ્રેસ ડેના દિવસે રાજારામ મોહન રાય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવે છે. રાજારામ મોહન રાય છે એ 19મી સદીની અંદર ઉભરેલું એક વિશાળ વ્યક્તિત્વ છે. ભારતીય પુનર્જાગરણના પિતા છે, જેમણે સતી પ્રથા અટકાવવા માટે થઈને સંવાદ કૌમુદી નામની પત્રિકાઓ શરૂ કરી, મિરાત ઉલ અખબાર દ્વારા જનમાનસને જાગૃત કરવાની કોશિશ કરી, ભારતમાં ખ્રિસ્તીઓ જે અંધાધૂંધ રીતે ભારતમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવતા હતા એમને પડકાર આપવા માટે પ્રિસેપ્ટ્સ ઓફ જીસસ નામનું પુસ્તક પણ લખ્યું. અનેક ભાષાના વિદ્વાન એવા રાજારામ મોહન રાય ખરા અર્થમાં આધુનિક ભારતના પિતા પણ ગણાય. તો એમણે પત્રકાર ક્ષેત્રના પાયો નાખ્યો, એટલા માટે ભારતમાં પત્રકાર ક્ષેત્રના પિતા પણ આપણે કોને કહીએ છીએ? રાજારામ મોહન રાયને. તો એમની સ્મૃતિમાં દર વર્ષે જબરજસ્ત કામગીરી કરનાર જે કોઈ પત્રકાર હોય અથવા તો એવી પત્રિકા હોય, ન્યૂઝપેપર હોય, કોઈ મીડિયા હોય તો એને રાજારામ મોહન રાય એવોર્ડ આપવામાં આવે છે. તો ફેક્ટ્સ યાદ રાખો, વર્ષ 2019માં એટલે કે લેટેસ્ટ જે સૌથી છેલ્લે હમણાં અપાયો છે, ગુલાબ કોઠારીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કોની સાથે સંકળાયેલા છે? રાજસ્થાન પત્રિકા ગ્રુપ સાથે એ વ્યક્તિ સંકળાયેલા છે. ચલો, ત્યારબાદ આજનો 9મો ક્વેશ્ચન આપણે દોસ્તો જોઈએ. ફ્રીડમ ઓન ધી નેટ રિપોર્ટ 2019 મુજબ ઇન્ટરનેટ સ્વતંત્રતા બાબતે ભારતનો સ્કોર કેટલો છે? આઉટ ઓફ 100 એ આપણે જણાવવાનો છે. એનો જવાબ છે 55. દોસ્તો, આમ તો ઇન્ટરનેટ સેવાઓ એ ખાનગી કંપનીઓ અને એનું સાહસ છે, એમ છતાંય તે દેશની અંદર એ સેવા એના નાગરિકોને આપવા માટે થઈને આ પ્રકારના ખાનગી કંપનીઓએ કે જૂથ જે હોય એણે
જે તે દેશ છે ને એની પોલિસી, એની નીતિ નિયમોને અનુસરવા પડતા હોય છે. ઘણી બધી વખત આ સરકારો ઇન્ટરનેટની સ્વતંત્રતા ઉપર શું કરે, પાબંદી પણ લગાડતો. દાખલા તરીકે ભારતમાં પોર્નોગ્રાફીની સાઇટ છે કેવી છે, પ્રતિબંધિત છે. અમુક હમણાં જો ભારતમાં ચાઇનીઝ એપ છે પ્રતિબંધિત થઈ છે. તો આવા બધા મુદ્દાઓ, તો ઇન્ટરનેટ સંપૂર્ણ રીતે સ્વતંત્ર કામ કરતું હોતું નથી. દરેક દેશમાં પ્રશાસકોના દ્રષ્ટિકોણથી જે યોગ્ય લાગે એટલી ફ્રીડમ ઇન્ટરનેટને આપવામાં આવતી હોય છે. ઓકે, તો એના માટે થઈને એક સંસ્થા છે એ આ પ્રકારના રિપોર્ટ્સ તૈયાર કરતી હોય છે. તો 2019નો આ જે રિપોર્ટ છે, ફ્રીડમ ઓન ધી નેટ રિપોર્ટ, એટલે કે એકદમ લેટેસ્ટ રિપોર્ટ છે, એ મુજબ ભારતને આઉટ ઓફ 100 કેટલો સ્કોર મળે છે? 55. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. બીજો સવાલ એ કે સાહેબ આ કઈ સંસ્થા છે જે આ પ્રકારના રિપોર્ટ આપે છે? તો એ છે ફ્રીડમ હાઉસ. ઓકે, તો એક આંતરરાષ્ટ્રીય સ્તરની એક ઇન્ટરનેટ ઉપરની વોચડોગ સંસ્થા. જો વોચડોગ કોઈ નામ નથી પણ એક વિશેષણ છે. ઓકે, જ્યારે કોઈ સંસ્થા અમુક ચોક્કસ બાબતો ઉપર નિયંત્રણ રાખતી હોય, એની સતત વોચ રહેતી હોય, એવી સંસ્થાને વોચડોગ સંસ્થા કહેવાય. દાખલા તરીકે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એક વોચડોગ સંસ્થા કહેવાય, કારણ કે એ પરમાણુના ક્ષેત્રમાં ચાલતી કોઈ પણ પ્રવૃત્તિ ઉપર શું કરે છે? સતત દેખરેખ રાખે. તો ફ્રીડમ હાઉસ દ્વારા ઇન્ટરનેટ વપરાશની સ્વતંત્રતા અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. ઓકે, એનું નામ, એટલે રિપોર્ટ જે છે એ કઈ કેટેગરી છે? ફ્રીડમ ઓન ધ નેટ રિપોર્ટ. એનું શીર્ષક યાદ રાખો, ક્રાઇસિસ ઓફ સોશિયલ મીડિયા. તમારે પ્રિલિમમાં આ પણ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે, ક્રાઇસિસ ઓફ સોશિયલ મીડિયા. ઓકે, ટોટલ એણે 65 દેશોને ધ્યાનમાં લીધા. એમાંથી 33 દેશો છે ને એની અંદર એ સ્વતંત્રતાનો એકંદરે શું થયો? ઘટાડો મળ્યો. ફર્સ્ટ રેન્ક ઉપર આપણને જોવા મળે છે આઇસલેન્ડ, 95 આઉટ ઓફ 100, 95 સ્કોર સાથે પહેલા નંબરે દેશ છે આઇસલેન્ડ. અને ઇન્ડિયાનો જે સ્કોર મેં તમને કીધો એ છે 55. ભારતમાં ઇન્ટરનેટની સ્થિતિ કેવી છે? પાર્શિયલી ફ્રી, આંશિક રીતે સ્વતંત્ર છે એવું આપણને કહેવા માગે છે. ત્યારબાદ આજનો છેલ્લો મજા પડે એવો અને આઈએમપી કહી શકાય, સંભાવના છે પરીક્ષામાં પૂછાય એવી, એવો સવાલ છે, ટેક સાગર શું છે? ટેક સાગર પિન પોઈન્ટ ક્વેશ્ચન બની શકે એમ છે. પહેલો ઓપ્શન ચકાસો, કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રે એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ભારતમાં શરૂ કરવામાં આવેલી સૌથી પહેલી શૈક્ષણિક સંસ્થા એટલે શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટનું નામ ટેક સાગર છે, આવું પહેલો ઓપ્શન કહે છે. ઓકે, જે ખોટો છે. કોઈ શૈક્ષણિક સંસ્થાનું નામ ટેક સાગર નથી. બીજું, બેંગલુરુ ખાતે સ્થાપિત કરવામાં આવેલ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી પાર્ક છે, એનું નામ છે ટેક સાગર. સંભાવના બને છે, પણ અહીંયા આ પણ ક્વેશ્ચન, મતલબ આ પણ ઓપ્શન યોગ્ય ઓપ્શન નથી. તો 2 તો કેન્સલ થઈ ગયા. હવે આપણે જોઈએ સી, સાયબર સુરક્ષા અંગે ખાસ ધ્યાન આપો. સાયબર સુરક્ષા અંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત થયેલ એક રાષ્ટ્રીય સંમેલનનું ટાઇટલ ટેક સાગર હતું, તો એ પણ ખોટું છે. તો જવાબ વધે છે ડી, કે એક ઓનલાઈન પોર્ટલ છે એનું નામ છે ટેક સાગર, કે જે ભારતની સાયબર ક્ષમતાઓને વધારવાની શું કરશે? કામગીરી કરશે. સાયબર ક્ષમતાઓ, સાયબર કેપેબિલિટીઝ, એની અંદર અત્યારની તમામ આધુનિક ટેકનોલોજીનો સમાવેશ થાય. દાખલા તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, બિગ ડેટા મેનેજમેન્ટ છે, ડેટા માઇનિંગ છે, ઓકે, સાયબર સિક્યુરિટી છે, પછી ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલી ટેકનોલોજી છે, બ્લોકચેન ટેકનોલોજી છે. આ વિવિધ પ્રકારની 5G ટેકનોલોજીસ ઉપર આધારિત, ઓકે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઉપર આધારિત જેટલી પણ નવી ટેકનોલોજી છે એ ટેકનોલોજી ભારતની અંદર કેમ પ્રસરે એના માટે સૌથી મહત્ત્વની બાબત છે કે આ ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા લોકો એક મંચ ઉપર આવે. બરાબર, એક મંચ ઉપર આવે અને પોતાનું જે નોલેજ, એક્સપિરિયન્સ છે, પોતાનું જે થિંકિંગ છે એ શેર કરે. તો એની એક રિપોઝિટરી, એટલે કે રિપોઝિટરીનો મતલબ શું થશે? ખજાનો જે જગ્યાએ ભર્યો હોય એને રિપોઝિટરી કહેવાય, સંગ્રહ. ઓકે, તો આ પ્રકારની રિપોઝિટરી એક ઓનલાઈન પોર્ટલ તરીકે સામે આવે છે, એનું નામ છે ટેક સાગર. ઓકે, તો અહીંયા ટેક સાગરનું આ ઓફિશિયલ આપણને એક પિક્ચર મળે છે, સપોર્ટેડ બાય, જો ખાસ ધ્યાન આપજો, ટેક સાગર સપોર્ટેડ બાય ધી ઓફિસ ઓફ નેશનલ સાયબર સિક્યુરિટી કોર્ડિનેટર. આવા પતાકડાઓ જ્યારે જોવો ને તો એને ફેરવી ન નાખતા, શાંતિથી વાંચજો, એને દરેક શબ્દોને એમાંથી સવાલ નીકળી જાય. ધી ઓફિસ ઓફ નેશનલ સાયબર સિક્યુરિટી કોર્ડિનેટર. ભારતમાં રાષ્ટ્રીય સ્તરે સાયબર સિક્યુરિટીના એક કોર્ડિનેટરની ઓફિસ પણ આવેલી છે, જે ખાસ ધ્યાન રાખો પ્રધાનમંત્રી કાર્યાલય PMO અંતર્ગત કામ કરે છે. અને આ જે ઓફિસ છે ને
2014થી, એટલે કે મોદી સાહેબ જ્યારથી સત્તામાં આવ્યા કેન્દ્રમાં ત્યારથી આ ઓફિસ શરૂ થઈ છે. જો આ ટેક્સ સાગર છે ને એની એક જ વાક્યમાં એની વ્યાખ્યા થશે રિપોઝિટરી ઓફ ઇન્ડિયાઝ સાયબર ટેક કેપેબિલિટીઝ. ઓકે, તો સ્ટાર્ટઅપ્સને, એકેડમીને, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ્સ હોય બધાને અહીંયા આમંત્રિત કરવામાં આવે છે. ઓકે, તો ફેક્ટ્સ શું યાદ રાખશું? ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને નેશનલ સાયબર સિક્યુરિટી ઇન્ટિગ્રેટર ઓફિસ જે કોર્ડિનેટર છે બંને સાથે મળીને આ આખું આયોજન કરેલું છે, એટલે કે આ એક આખું પ્લેટફોર્મ તૈયાર કરેલું છે, જેની મદદથી ભારતની સાયબર ટેકનોલોજીકલ ક્ષમતાઓ છે એ શોધવાનું કાર્ય થશે. અને મેં તમને જે વાત કરી એવા અલગ વિવિધ પ્રકારના 25 જેટલા ટેકનોલોજી ક્ષેત્રને આવકારવામાં આવશે. અત્યાર સુધીમાં એમ છે આંકડો કે ભાઈ ટેક્સ સાગર સાથે ભારતની 4000, ભારત અને એ સિવાયની 4000 જેટલી સંસ્થાઓ, કંપનીઓ, રિસર્ચ લેબ્સ એ બધું જોડાઈ ચૂક્યું છે અને ભવિષ્યની અંદર નાની મોટી બીજી સંસ્થાઓ પણ જોડાશે. તો અહીંયા આજનો આપણો લેક્ચર કમ્પ્લીટ થાય છે. ફરી મળશું નવા 10 સવાલો સાથે. ત્યાં સુધી આ બધા જ લેક્ચરનું રિવિઝન કરતા રહેજો. બીજી મારે તમને એક નાની એવી બાબત કહેવી છે દોસ્તો, કેટલું વાંચો છો એ મહત્વનું નથી હોતું, તમે જે વાંચો છો ને એનું કેટલું વારંવાર રિવિઝન કરો છો ને એ બહુ મહત્વનું છે. તમારા દિમાગમાં એક સવાલ આવતો હશે કે કેટલું વાંચવું, શા માટે વાંચવું, તમારો કોન્ફિડન્સ ડાઉન થતો હોય તો જુઓ, સિવિલ સર્વિસ એક્ઝામની પ્રિપરેશન એ કોઈ સામાન્ય વાત નથી, એ પોતે જ એક મોટી પરીક્ષા છે. તમે એક ઉજળા ભવિષ્ય તરફ જવા માગતા હો તો તમારે વર્તમાનના રિસ્કમાંથી પસાર થવાનું જ છે, એ તમારી પ્રકૃતિ હોવી જ જોઈએ. જો તમને 8-10 કલાકની તમારી જોબ ચાલુ હોય તો ફરજિયાતપણે તમે એ જોબ કરવાના છો. તો તૈયારી કરવી ને એને તમે જોબ તરીકે સ્વીકારો કે ભાઈ આ મારી ડ્યુટી છે, આ મારી ફરજ છે, આ મારી સર્વિસ છે, તો તમે જ કામ કરી શકશો. બરાબર, રિવિઝન વારંવાર કરો. વાંચવાની સાથોસાથ રિવિઝનની સ્ટ્રેટેજી બનાવો. તમે કલાક વાંચો છો તો 60 મિનિટની અંદર તમે 50 મિનિટ વાંચો, 10 મિનિટ એ મુદ્દાઓનું રિવિઝન કરો. રિવિઝન કરવાથી જ વસ્તુ છે ને એ ઇઝી થઈ જતી હોય છે. બીજી એક વાત કે દુનિયાની કોઈ પણ વસ્તુ પહેલી જ વારમાં આવડી જાય ને એવું કાંઈ હોતું નથી. એ વ્યવહારિક નથી અને શક્ય નથી. તમે બીજા વ્યક્તિને જ્યારે મળતા હો છો તો પહેલી મુલાકાતમાં તમને એનું નામ પણ યાદ રહેતું નથી. કહેવાનો મારો ભાવાર્થ એમ છે કે વસ્તુઓ છે ને એ અઘરી ક્યારેય નથી હોતી, એ જસ્ટ અજાણી હોય છે. તો એ જાણીતી ક્યારે બને? જ્યારે એની ઉપર આપણે અભ્યાસ કરીએ ત્યારે, વારંવાર વાંચીએ ત્યારે. ઓકે, તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રહીને પ્રેક્ટિકલી પોતે જે આયોજન વિચારો છો એ આયોજન ઉપર આગળ વધો, કોન્ફિડન્સથી આગળ વધો, પોતાની જાત ઉપર થોડો વિશ્વાસ રાખો અને પોતાની કામગીરીને સ્ટેપ બાય સ્ટેપ ગ્રેજ્યુઅલી અપગ્રેડ કરતા જાઓ. આ લેક્ચર્સ તમને કેવો લાગે છે એના ઉપરની કોમેન્ટ્સ અચૂક કરો. આ લેક્ચર્સને લાઇક કરો. એટલીસ્ટ એક વ્યક્તિને આ લેક્ચર તમે શેર કરો. દર વીકમાં 2 લેક્ચર સાથે આપણે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.